ઉધના વિસ્તારમાં આવેલા આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે કાર્યવાહી કરી। મુખ્ય આરોપી ગુરુમુખ ચીકલી ઘર અને શુભમ ઉર્ફે માફિયાનો પોલીસે જાહેર રોડ પર સરઘસ કાઢ્યું। ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી, તેના કારણે ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું। આરોપીઓને સ્થળ પર લાવી પોલીસે પંચનામું કર્યું। અગાઉ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસ દ્વારા મુખ્ય આરોપીને પકડી પાડવા માટે 400થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા। અગાઉ પોલીસે નેપાળ જઈ આરોપીને બિહારથી ઝડપ્યો હતો। બારાબંકી ખાતે એ લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે, એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી। આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું। એ વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે